વેડિંગનું રિસેપ્શન છે. મારા કન્યા એમનું લગ્ન પલટણ રાજઘરાણાની અંદર થયું છે 29મી ફેબ્રુઆરીએ. પલટણ એટલે કયું રાજઘરાણું? તો બરોડા સ્ટેટના સયાજીરાવ મહારાજને તો બધા જાણે છે કે જેમની મૂર્તિ આપણે આજે બહાર કેમ મૂકી છે. આવતીકાલે એમનો 162nd બર્થડે છે, એટલે 161st બર્થ એનિવર્સરી, એની પૂર્વ સંધ્યાએ આપણે આ પ્રસંગનું આયોજન થયેલું છે. હવે આમાં શું છે કે આ વેડિંગ રિસેપ્શનનો પ્રસંગ છે કે જેની અંદર બરોડા સ્ટેટને સામ્રાજ્ય બનાવવા માટે જે અધિકારીઓ, જે વ્યક્તિઓ છે, જે શું કહેવાય ઓફિસર્સ છે અને મોટા મોટા જે હસ્તીઓ જે તે સમયમાં મોટા બનીને ગાયકવાડ સરકારને આટલું મોટું બનાવી શક્યા, એ લોકોની ફેમિલીઝના સંતાનો, ચોથી પેઢી, પાંચમી પેઢી, છઠ્ઠી પેઢી, એ લોકોના આમંત્રિત મહેમાનો તરીકે અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. આ બહુ વિશિષ્ટ ટાઈપની થીમ રિસેપ્શન છે કે આની અંદર મેઇન વસ્તુ શું છે કે પાછળ ઇન્દુમતી મહાલ પેલેસ કે જે ગાયકવાડ સરકારના 64 રજવાડા જે છે એનામાંથી મોસ્ટ હોલી અને સૌથી પવિત્રમાં પવિત્ર પેલેસ ગણાય, આ 100% વેજીટેરિયન વેન્યુ છે, એ ઇન્દુમતી મહાલ પેલેસ છે. અને ઇન્દુમતી મહાલ પેલેસની અંદર મારા દાદીમા સાહેબ, લેડી શ્રીમંત અહિલ્યાબાઈ સાહેબ ભદ્રસિંહરાવ ગાયકવાડ કે જે અક્કલકોટ મહારાજા સાહેબના બહેન હતા, એમનું લગ્ન 1924માં એટલે આજથી 100 વર્ષ પહેલાં થયું હતું. એટલે મારા માટે આ એક બહુ લાગણી ભર્યો પ્રસંગ છે. બીજું એટલે અમારા ફેમિલીના જે વડા છે પ્રિન્સ તીર્થરૂપ શ્રીમંત સંગ્રામસિંહ રાજે, પ્રતાપસિંહ રાજે ગાયકવાડ, એમના હસ્તે આ પેલેસ ચાલી રહ્યો છે, એમના હસ્તક પેલેસ છે અને એમને અમને સંપૂર્ણપણે આ પેલેસની અંદર આ બધા ટાઈપના પ્રસંગો કરવા માટે બી પ્રોત્સાહન આપેલું છે, ઇન્સ્પિરેશન આપેલું છે. એટલે વી આર વેરી થેન્કફુલ ટુ ઇન્ડિયન રોયલ ફેમિલી ઓફ બરોડા સ્ટેટ. વી હેપીસ ટુ બી ધ સન ઓફ મહારાજા પ્રતાપસિંહ. આમાં ખાસિયત શું છે, તમે ઉપર પેલા રાજ ચિહ્નો તમે પેલા એનામાં કવર કરી લેજો. અને આ સ્ટેજની અંદર 3 ભાઈઓ જે છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ પ્રેસની ચાલે છે. આ અહીંયા સેનાપતિ હિંમત બહાદુર આનંદરાવ કાશીરાવ ગાયકવાડ, વચ્ચે ગોપાળરાવ ગાયકવાડ એટલે સયાજીરાવ મહારાજ, અને ત્રીજા એટલે સંપતરાવ મહારાજ, એ 3 ભાઈઓનું અહીંયા એ બનાવવામાં આવેલું છે. બીજું એટલે આનું આકર્ષણ એવું છે કે આ પ્રોપર્ટી જે છે ઇન્દુમતી મહાલ, ઇન્દુમતી રાજે કોણ? એ પલટણ સ્ટેટના ભાણી હતા. એટલે જ્યાં મારા કન્યા જે લગ્ન પ્રસંગ જે થઈ રહ્યો છે અને 125 વર્ષ પછી જે ફેમિલીમાં જઈ રહ્યા છે, એ એનામાંથી જે ભાણી 1902 થી 1907 1908ના જમાનામાં જે અહીંયા જન્મ એમને લીધેલો હતો, એ ફેમિલી. એટલે ત્યાં રંગોલી ખાસ તમે ત્યાં કવર કરજો, એ રંગોલી ત્યાં આગળ મૂકવામાં આવેલી છે જેમાં પ્રિન્સેસ ઇન્દિરા છે બતાવી. એટલે આ શું છે, આ એક રોયલ હેરિટેજ રિવાઇવલ ફંક્શન છે. આ સિમ્પલ સીધું સાદું રિસેપ્શન નથી. એટલે આની અંદર ઘણી બધી વસ્તુઓનું આનામાં ઘણા લોકોનું યોગદાન છે, એને પણ અહીંયા હાઇલાઇટ કરવામાં આવેલું છે. એટલે ધીસ ઇઝ ધ બેકગ્રાઉન્ડ. અને આપ ત્યાં ક્લાસિક કાર્સ મૂકેલી છે, એ પણ તમે જરા જોઈ લઈ શકો છો. રંગોલી ખાસ કરીને જોઈ શકો છો. મેઇન વસ્તુ આપણે આ જે છે તે જોઈ શકો છો.